ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 26 એક વિચિત્ર મધરાત। ભૂતકાળ માણસનો જાગે છે, અચાનક જાગે છે, અને જે જાગે છે એનો જ જાગે છે। ત્યારે એ માનવને માનવેતર બનાવે છે, એને અગ્નિમાં પણ બાળે છે, પોતાની બધી જ વાતો મિથ્યા થતી એ જુએ છે, પરંપરાનો ભંગારે નિરખે છે, સ્વપ્નને છિન્નભિન્ન થતાં જુએ છે, મહત્તાની રાખ નિરખે છે, મહત્વાકાંક્ષાની ધૂળ જુએ છે। પણ ત્યારે એને સમજાય છે જે સ્વપ્ન સિદ્ધ કરે છે તેણે છેવટે ત્યાગ કરીને જે સ્વપ્નને શોભાવવું રહ્યું, એ વખતે પોતાના જાત વિલોપનથી જ જીવનને ફરીને સર્જી શકાય એમ જો માનતો થઈ જાય તો એની સિદ્ધિની ટોચ છે। ભૂતકાળની આ મહત્તા છે। ઘણાને મળદું લાગે છે। મુર્દા જેવા જીવનને તો ઘણી વસ્તુઓ મુર્દા જ દેખાય છે, એનો તો ઇતિહાસ પણ બેવકૂફી લાગે છે। ભૂતકાળ વિનાશક જણાય છે। પોતાના મિથ્યા અહમમાં પડેલો માનવ આવી વિચારસરણીમાં પોતાની જાતને મોટો માનતો થઈ જાય છે। આવા મિથ્યા અહમવાદીઓ બીજાના નહીં એટલે પોતાના દુશ્મન છે। ઇતિહાસ મળદું છે, એને સૂતો રહેવા દો એમ બોલનારા માનવને જ સમજ્યા નથી। પણ ના, ભૂતકાળ માણસને ઘડે છે, તેઓ કોઈ જ ઘડી શકતું નથી। મહારાજ મૂળરાજદેવનો ભૂતકાળ જાગ્યો હતો, તેઓ પોતે પણ જાગ્યા હતા। એમણે જીવનના છેલ્લા વર્ષોમાં બધું જ જીવન નવેસરથી જીવી કાઢવાનો જાણે દ્રઢ સંકલ્પ કર્યો હતો। એમની મનોદશા અત્યારે જુદી જ થઈ ગઈ હતી। મહારાગની માધવીએ જોતી હતી ને સંચિત થઈ જતી હતી। માધવ મંત્રી જોતો હતો અને પોતાની વિદાય વેળા પણ આવી છે એમ સમજતો હતો। અભય ચાવડો જોતો હતો, વીર ચાપોતકટે જોઈ રહ્યો હતો। જંબક મંત્રી પણ ચિંતામાં પડ્યો હતો। ચોલુક્યોનું રાજ મહારાજે સ્થાપ્યું, એની દ્રઢ પ્રણાલિકા સ્થાપી, ચારે તરફનાને પાટણ તરફથી માનથી જોવું પડે એવી બળવાન ગજસેના ઊભી કરી। ચાવડાનો સમય જ જાણે પલટાવી નાખ્યો અને હવે પોતે એ બધામાંથી વિદાય લેવા માગતા હતા। છતાં એ બધાને મનમાં હજી લાગતું હતું ચામુંડરાજ ગમે તેમ પણ જુવાન હતો, એક કોઈ ક્ષણે એવી ભૂલ કરી બેસવાનો કે મહારાજનું કરું કરાવ્યું બધું ધૂળ ભેગું થઈ જાય। એટલે મહારાજની વિદાય વેળા જેટલી લંબાય તેટલી લંબાવવાનો બધાનો પ્રયાસ હતો। પણ તે છતાં સૌ જાણી ગયા હતા મહારાજ મૂળરાજદેવ હવે જુદા જ પુરુષ હતા। એમની દાનશીલતા એમની જ હતી। એમણે 1 સહસ્ત્ર વિદ્વાન બ્રાહ્મણો ઉત્તરમાંથી બોલાવીને શ્રીસ્થળમાં વસાવ્યા હતા। એમણે ગામના ગામ દઈ દીધા હતા। રુદ્રમાળના ભવ્ય મહાલયની છાયામાં તેઓ પોતે વારંવાર જઈને હવે બેસી જતા, ક્યારેક તો 2-4 દિવસ ફરકતા પણ નહીં। એમની ઉદારતા એમની જ હતી તો એમની જાત પરીક્ષા પણ એમની જ હતી। તેઓ પોતાનું આકરામાં આકરું જાત પરીક્ષણ કરી રહ્યા હતા। એમણે જીવનમાં પણ કંઈક એવું જોયું હતું જે બીજાને ભાગ્યે જ સમજમાં પણ આવે। તેઓ રાજપુરોહિત સોમ શર્માને વારંવાર બોલાવતા, ઘડીઓ સુધી એમની વાતો ચાલતી। મહારાજને વિદાય વેળાની પળ પણ એ રાજપુરોહિત જ આપવાના હતા। રાણી માધવી પણ રાજપુરોહિતને મળતી, વિદાય વેળાની પળ લંબાતી જતી હતી। મહારાજ વિદાય ન થાય એ બધાની ઈચ્છા હતી, પણ તે છતાં મહારાજને પોતાને વિદાયના ભણકારા સંભળાતા હતા, જાણે કોઈક કહી રહ્યું હતું, હવે તો આ રાજમહાલય છોડ। એ રાજા, તે મામા જેવા મામાને માર્યો છે, જેણે તને બાળવયથી આંગળીએ વળગાડ્યો હતો તે મામાને। એ વિશ્વાસઘાતનું, એ રાજહત્યાનું, એ ક્રૂરતાનું પ્રાયશ્ચિત તું નહીં કરે ત્યાં સુધી પાટણનું આ રાજમહાલય શાંત નહીં થાય। મહારાજને આવા ભણકારા સંભળાતા હતા। તેઓ ઘણી વખત મહાલયને જાણે રુદન કરતું સાંભળતા। રુદન ક્યાંથી આવે છે, કોણ કરે છે કંઈ સમજાતું ન હતું, પણ મહારાજને લાગતું હતું રુદન ત્યાં હતું, એ રુદન બીજા માટે જાણે ન હતું। એક દિવસ મધરાતે મહારાજ મૂળરાજદેવ અચાનક જાગી ગયા। શૈયામાં તેઓ જાગતા પડ્યા હતા। રાત્રિ નિસ્તબ્ધ હતી, ચારે તરફ શૂન્ય નીરવતા છવાઈ ગઈ હતી। ક્યાંયથી કોઈ અવાજ આવતો ન હતો। દ્વારપાલોનો ક્યારેક સંભળાતો જાગતે રહો નો અવાજ માત્ર આવતો હતો। મહારાજના મનમાં એ વખતે પાટણ નગરીએ નિરખેલા રંગનો ઇતિહાસ આવી ગયો। આ નગરીએ કેવા અને કેટલા રંગો જોયા હતા। એણે મહારાજ યોગરાજ જેવાની અગ્નિ સમાધિ જોઈ હતી, મહારાજ વનરાજની વર્ષો સુધી ફેલાઈ રણસાધના નિરખી હતી, એણે લૂંટફાટ જોઈ હતી, એણે અહીં મધ્ય રેલાતો જોયો હતો, એણે રૂપસુંદરી જેવી અડીખમ અડગ અદ્ભુત નારીની તપશ્ચર્યા જોઈ હતી, એણે કેટલા રંગ નિરખ્યા હતા। દરેક રંગ જુદો હતો, એની છટા જુદી હતી,
એની વાત જુદી હતી, એની પાછળનું મન જુદું હતું. નગરીના રંગ નીરખીને તેઓ છક થઈ ગયા. હજી આ નગરીના ભાવિમાં કોણ જાણે કેટલા અને કેવા રંગ હશે, કોણ કહી શકે? એમને સોમ શર્માના શબ્દો યાદ આવ્યા. મહારાજ, તમે ચાલુક્ય વંશ સ્થાપ્યો છે, એની અહીં પ્રતિષ્ઠા કરી છે, એને સ્થિર બનાવ્યો છે, પણ તમે જે પ્રણાલિકા મૂકી જશો ત્યાં નગરીના ભાવિમાં જેવો તેવો ભાગ નહીં ભજવે, એટલે તમારે પ્રણાલિકા મૂકવી પડશે. તમે કર્તવ્ય ગણીને સામંત ચાવડાને એણ્યો, તે છતાં પણ એનું પ્રાયશ્ચિત. મહારાજ મૂળરાજની વિચારમાળા અચાનક અટકી ગઈ. તેમના કાને એક છાનું ધીમું રુદન ક્યાંકથી આવતું સંભળાયું. તે ક્યાંથી આવે છે એ જાણવા એમણે કાન સરવા કર્યા. એમને થયું રુદન ક્યાંયથી આવતું ન હતું, પણ જાણીએ આખા રાજમહાલયમાંથી ઉઠતું હતું. મહારાજ આશ્ચર્ય પામી ગયા. તેઓ બેઠા થયા, તૈયાર થયા. એમણે રાજમહાલયમાં ફરવાનો વિચાર કર્યો. રુદન કરે છે કોણ? તેઓ બેઠા થઈને રુદનની દિશા જણાતી હતી તે તરફ ચાલવા માંડ્યા. નગરીની રાજલક્ષ્મી રુદન કરે છે કે શું? તેઓ વિચારમાં એ પડી ગયા. આગળ વધ્યા. દ્વારપાલ ત્યાં ઊભો હતો. તે નવાઈ પામી ગયો. તે મહારાજની સાથે જવાની અનુજ્ઞા માટે ત્યાં નમન કરીને ઊભો રહી ગયો હતો. મહારાજે તેને હાથ નિશાની આપી. તેને ત્યાં જ ઊભા રહેવાનું જણાવ્યું. તદ્દન મૂંગા રહેવાની સંજ્ઞા દીધી. પોતે આગળ વધ્યા. વિશાળ રાજમહાલયનો પથ્થરે પથ્થર જાણે એમને રુદન કરતો જણાયો. તેઓ નવાઈ પામ્યા. રુદન ક્યાંયથી આવતું ન હતું, માત્ર એ ત્યાં હતું. પોતે એક જ સાંભળતા હોય તેમ લાગતું હતું. દ્વારપાલની મુખમુદ્રા ઉપર કંઈ અસામાન્ય સાંભળ્યાનો ભાવ ન હતો. એમણે એ સાંભળ્યું. તેઓ સમજી ગયા. સોમ શર્માએ કહ્યું તેમ જ હતું. મહાન આત્માનો જ ભૂતકાળ જાગે છે અને જગાડે છે. પોતાને હવે જાગવાનું હતું. આ રુદન એનું પ્રતીક હતું. એમની નજર સમક્ષ પોતાનું બાળપણ આવી ગયું. મા મરણ પામ્યા હતા. મામા પોતાને આંગળીએ વળગાડીને અત્યંત પ્રેમથી રાજવાટિકામાં એમને ફેરવતા. એ યાદ આવ્યું. મામી રાણી ભાટી યાદ આવ્યા. એમની આંખમાંથી પણ એ વખતે પ્રીતેલી વરસતી હતી. પોતે જીવ્યા આ મામાને આધારે, એમના આશ્રયે, એમની પ્રેમ હવાએ, એમના વાત્સલ્યભર્યા વાતાવરણે. અને પોતે શું કર્યું? દૂર દૂર હવામાં જાણે મામા ત્યાં ફરતા દેખાતા હતા. પોતે એમની આંગળીએ વળગ્યા હતા. પ્રશ્નો જાણે પૂછાતા હતા. મહારાજ તો એ દ્રશ્ય જોતાં જ ચમકીને સ્તબ્ધ થઈ ગયા. એમના પગ જમીન સાથે જડાઈ ગયા. તેઓ જોતા હોય તે છતાં જોવા માગતા ન હોય તેમ આંખો આડે બે હાથ એમણે દઈ દીધા. પણ છતાં હજી સામે સામંત ચાવડો ઊભો હતો. પોતે એમની આંગળીએ વળગીને નાનકડા પગલાં લેતા હતા. આબેહૂબ જાણે એ જ મામા હતા, એ જ પોતે હતો. મહારાજ જોરથી આંખો મીચી ગયા. ચારે તરફ રાજમહાલયમાં અંધકાર હતો. એ અંધકારમાં કોઈક જગ્યાએ માત્ર ટગુમગુ કનક દીપિકાનો જરાતરા પ્રકાશ રેલાતો હતો. પોતાના દિલમાં અવ્યવસ્થા હતી, અશાંતિ હતી, અંધકાર હતો. એમાં ભૂતકાળની આવી એકાદ સ્મૃતિએ જાગીને એમને શેષ જીવનમાંથી હજી સમય છે ત્યાં પ્રકાશ મેળવી લેવા જાણે સૂચના કરી હતી. મહારાજે અંધકારમાં હજી આગળ વધ્યા. અંધકારમાં હવે સામંત ચાવડો જાણે અદૃશ્ય થઈ ગયો હતો. પોતે પણ ત્યાં ન હતા, પણ એક કોઈ છોકરડો રાજકુમાર એમની સામે જોઈ રહ્યો હતો. આહા, આ તો અહિપત ચાવડો, મેં જેનું રાજ જૂટવી લીધું હતું તે. મને એમ કરવાનો અધિકાર શો હતો? ખૂની માને મારામાં, લૂંટારૂમાંને મારામાં શો ફેર હતો? સોમ શર્માનો અવાજ કાને આવ્યો. મહારાજ, દરેકને પોતાના કર્તવ્યનો અવાજ આવે છે. એ અવાજ જે ન સાંભળે તે જડ છે. સાંભળ્યા છતાં ન સમજે તે મૂર્ખ છે. પણ સાંભળ્યા છતાં ન માને એ તો જડનો પણ જડ છે. એવા માટે પછી આત્માનો પંથ જ રહેતો નથી. નાયન હંતી ન હન્યતે કહીને પોતાના કર્તવ્ય માટે એણે આગળ ધપવું જ રહ્યું. જે એમ ન ધપે, અહિંસાને બહાને, પ્રેમને બહાને અર્જુન કરતો હતો તેમ સ્વજનોને નામે, એ મૂર્ખ છે, એ આત્મદ્રોહી છે, જીવનદ્રોહી છે, નિર્બલ છે, નિર્માલ્ય છે. એને જીવનની ભવ્યતાનો કંઈ ખ્યાલ જ નથી. તમે કર્યું તે બરાબર હતું, અને હવે તમે એના માટે થઈને જે કરશો તે પણ બરાબર હશે. એ જ સંપૂર્ણ જીવન હશે. સંપૂર્ણ જીવન એમ બને છે. સોમ શર્માના શબ્દોના ભણકારાએ મહારાજને આશ્વાસન આપ્યું. એની સાથે જ પેલો અહિપત પણ અદૃશ્ય થઈ ગયો. અંધારામાં તેઓ આગળ વધ્યા. એક ખંડ પાસેથી પસાર થતાં ત્યાં તેણે કોઈ દ્વારપાલને જોયો નહીં. એમને કુતૂહલ થયું. એ ખંડ પાસે એ પળભર થોભ્યા. તેઓ આશ્ચર્ય પામી ગયા. એમને નવાઈ લાગી. આ તો ચામુંડ યુવરાજનો ખંડ હતો. અને આ શું?
અને એ પણ અત્યારે પોતાને ખોટા ભણકારા વાગે છે કે શું? તેઓ ત્યાં બે પળ સ્થિર થઈ ગયા. ભીત સરસા લપાઈને ઊભા રહી ગયા. ભણકારા ન હતા, અંદરથી અવાજ આવતો હતો. અવાજ ઉગ્ર હતો, મોટો હતો, આવેશભર્યો હતો. મૂલરાજદેવ નવાઈ પામી ગયા. એમને કંઈ સમજાયું નહીં. વાંચીની દેવી અત્યારે અહીં ચામુંડને કંઈ કહી રહી હતી કે શું હતું? અવાજ એનો જ હતો. શી વાત હતી? એમને કંઈ સમજાયું નહીં. પોતે તદ્દન સ્થિર, શાંત, એકાંત થઈ ગયા. અંદરથી વાંચીનીનો સ્પષ્ટ અવાજ આવ્યો. ચામુંડ, જો હું તને કહી દઉં, આ ચૌલુક્યોની સ્થાપના રાજપિતાએ કરી છે ઘણી મહેનતે, વર્ષોની ઉપાસનાએ. ચૌલુક્યોનું નામ નિશાન રાજવંશમાંથી ધરતી ઉપરથી નીકળી ન જાય માટે. રાજપિતાએ એટલા માટે રાજહત્યા જેવો ભયંકર માર્ગ લીધો. મામા જેવા મામાને અણ્યા, વિશ્વાસઘાત કર્યો. એ બધું કર્તવ્ય હતું માટે. એમને એક ક્ષણ પણ વાર નહીં લાગે. તારી જો આ નાલાયકી એમને કાને આવશે તો તને રાજપદ ઉપરથી કાઢી મૂકતા. તેઓ યોગ્ય હાથમાં પરંપરા સોંપવા માગે છે. તારા હાથમાંથી હું જ રાજપદ ચૂંટવી લઈશ. તારે ભાગી જવું પડશે. નગરીમાં પણ તું રહી નહીં શકે. મહારાજ મૂળરાજદેવ તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. આ શી વાત હતી? ચામુંડની નાલાયકીની આ શી વાત વાંચીની દેવી કરી રહી હતી? એનામાં તેજસ્વીતા એની માની હતી, તો પવિત્રતા ચૌલુક્યોની પરંપરાની હતી. એ જરા પણ રાજપતનો ગૌરવહીન થાય એવી વાત સાંખે તેવી ન હતી. આ કોઈ એવી જ વાત હતી. શી વાત હતી એ સમજાતું ન હતું. એટલામાં વાંચીનીનો જરા વધારે મોટો અવાજ આવ્યો. એમાં ઉગ્રતા પણ જેવી તેવી ન હતી. અલ્યા, તને ચૌલુક્યોની પરંપરા જેને રાજપિતા સોંપવા માગે છે એવા તને આ શું સૂઝ્યું? કોણે તને આ વશીકરણ વિદ્યા આપી? શા માટે તે આવી અવિદ્યા યાચી? કોણ હતો એ સાધુડો? કોણ સંન્યાસી તને મળ્યો? તને કોણે આ શીખવાડી અને તેનો તું આવો ઉપયોગ કરવા માગે છે? આજ તો તારી વિદ્યા સાચી ખોટી જાણવા માટે આમ રાજમહાલયમાં એ વાપરી જોઈ, અને કાલે તું નગરીમાં નહીં વાપરે તેની શી ખાતરી? તને રાજપત આપશે કોણ? પાટણના સેનાપતિઓ જ તને ઉઠાડી મૂકશે ચામુંડ. નગર શ્રેષ્ઠીઓ જ કાઢી મૂકશે. મહારાજને ખબર પડશે તો મહારાજ તને રાતોરાત દેશવટો આપી દેશે. તું જાણે છે તું ક્યાં છે? તને આ મેલી ભયંકર નિર્માલ્ય વિદ્યા લેવાનું મન ક્યાંથી થયું? આ તારો ધંધો છે? અને એટલામાં તો સામેના ખંડમાંથી કોઈ આવતું હોય તેમ લાગ્યું. મહારાજ તદ્દન ભીતસમા થઈ ગયા. રાણી માધવી પોતે આવી રહી હતી. તેનો ચહેરો ઉગ્ર દેખાતો હતો. તેની આંખમાંથી જાણે તીખી શમશેરો ઊભી થતી હતી. તેનું ધ્યાન આગળ પાછળ ક્યાંય ન હતું. તે પણ સીધે સીધી ચામુંડના ખંડમાં પ્રવેશી. એટલે એણે જરાક ઉઘાડું મૂકેલું દ્વાર મહારાજને સંતાડી રહ્યું. હવે અંદર થતી વાતો વધારે સ્પષ્ટ રીતે સંભળાવા માંડી. અંદર વાતાવરણ વધારે ઉગ્ર થવાનું હોય તેમ લાગ્યું. માધવીએ પ્રવેશ કર્યો અને બંને, ચામુંડ અને વાંચીની, એકદમ જાણે મૂંગા થઈ ગયા. માધવીના ચહેરા ઉપર જાણે અગ્નિ રમી રહ્યો હોય તેમ ઘડીભર બંને અવાક જ થઈ ગયા. માધવીએ એક પગલું આગળ લીધું. તેણે સ્પષ્ટ, મોટા, ઉગ્ર, તીખા, દ્રઢ નિશ્ચયી અવાજે કહ્યું, ચામુંડ, તું અત્યારે જ આ રાજમહાલયમાંથી નીકળી જા. તું આ રાજમહાલય માટે લાયક નથી. તારા દ્વારા ચૌલુક્યોની શુદ્ધ પરંપરા ચાલવાની નથી. તું નીકળી જા. મારા જીવનમાં કંઈક ભયંકર વિકૃતિ રહી ગઈ હશે કે તારા જેવા દીકરાને મેં જન્મ આપ્યો. જા, હું કહું છું તું અત્યારે જ જા. મહારાજને જવાબ હું દઈશ. પણ શું છે માં? છે શું? કેમ શું છે? તું કોઈ સાધુડા જોટડા પાસેથી વશીકરણ વિદ્યા શીખી લાવ્યો છે એ સાચું કે નહીં? સાચું, ચામુંડે અત્યંત ધીમા મંદ ઢીલા અવાજે કહ્યું. તેનામાં બોલવાની જાણે તાકાત જ ન હતી. અને એ વિદ્યા સાચી ખોટી જાણવા તે અહીં આ રાજમહાલયમાં જ પ્રયોગ આદર્યો હતો એ સાચું? એ પણ સાચું. આજે તો તું કોઈ દાસી, રાજમહાલયની નારી, એવાને આકર્ષવા મથે છે. વાંચીનીએ મને વાત કહી જ હતી કે એની દાસીને જાણે કોઈ ખેંચતું હોય તેમ જણાય છે. આજે તો તું એ કરે છે. આવતીકાલે તું કોઈ નગર નારીને એવી રીતે કર તો એ વખતે શું હું જળ સમાધિ લઉં, અગ્નિ સમાધિ લઉં, ઝેર પીને આત્મહત્યા કરું? પણ એમ હું શા માટે કરું? હું તો મહારાજે સ્થાપેલી પરંપરા આ મારી પુત્રી મારફત આગળ ધપાવીશ. ક્યાંય નથી થયું તે અહીં થશે. રાજ વાંચીની કરશે. તું જા, અમે રાજપદ સંભાળી લઈશું. પણ માં, વાંચીનીનો અવાજ આવ્યો. ચામુંડે મને આ કહ્યું હતું એટલે એનામાં આ દોષ નહીં. છોકરમત જેવી આળસુ, નિરર્થક, હેતુ વિનાની જાણે જિજ્ઞાસા હતી.
એની આ પહેલી જ ભૂલ છે. એ પણ પોતાની ભૂલ સમજી ગયો છે. એના વતી હું તમારી માફી માગું છું. એનો આ એક દોષ જતો કરો અત્યારે તો. આ દોષ નથી વાંચીની, આ તો હીન આત્માનું એક પાપ છે. હીન આત્માઓને આ ધરતી ઉપર કોઈ જ અધિકાર ક્યાંય ન અપાય. ચામુંડે જવું જ પડશે. નહીં જાય તો હું એને કાઢી મૂકીશ. વાતાવરણ ઉગ્ર થઈ ગયું. માધવીના તીખા શબ્દોએ ચામુંડને તદ્દન અવાક કરી દીધો હતો. તે બોલી શકતો ન હતો. તેના પગ જાણે ધરતી ઉપર સ્થિર ન હતા. તેનો ભયભીત થયેલો ચહેરો જોવા મહારાજને ઉત્સુકતા થઈ આવી. પણ વખત છે પોતે પણ પ્રગટ થઈ જાય એ માટે તેઓ શાંત જ ઊભા રહ્યા. ચામુંડના અવાજમાં એની કાયરતા સ્પષ્ટ જણાઈ આવતી હતી. માં, એમ નહીં. તમે મને અત્યારે ગુપચુપ કાઢી મૂકો. એ પણ મને ઠીક નથી લાગતું. મેં મહાન દોષ કર્યો છે. પણ જુઓ. ચામુંડ ક્યાંય જતો દેખાયો. થોડી વારમાં જે કંઈ લાવ્યો હોય તેમ લાગ્યું. આ રહી આ ભયંકર વસ્તુ. ચામુંડ રોષથી પગ નીચે કંઈ છૂંદતો જણાયો. એ ચામુંડના જીવનમાંથી આજથી ગઈ સમજો. તેણે કંઈક વસ્તુને છિન્નભિન્ન કરીને ચારે તરફ એના ટુકડા બુકડા ફેંકી દીધા લાગ્યા. અને હું પણ તમને આ કહી રહ્યો હતો માં, કે આપણે પરંપરા સ્થાપવી છે તો બરાબર સ્થાપીએ. ભવિષ્યમાં રાજપદના અધિકારીને માર્ગદર્શન આપશે. હું આ કહેતો હતો. ભલે મહારાજ પણ આ જાણે. તમે મને પ્રભાતે અપરાધી ગણીને રાજમહાલયમાંથી કાઢી મૂકો, પણ નગરી આખી જુએ એમ કાઢી મૂકો. ઘોષણા કરીને કાઢી મૂકો. બધા દેખે એમ કાઢી મૂકો. એ માટે હું તૈયાર છું. મને તમે ગધેડે બેસાડો, હું એમ ઈચ્છું છું. તમે રાજમાતા છો, રાજરાણી છો. નગરના નારી જગતના રક્ષણની તમે જ બાંયધરી લીધી છે. તમારું આ કર્તવ્ય છે. તમે એ બજાવો. તમે નહીં બજાવો તો પણ હું હવે અહીં નથી રહેવાનો. મારે માટે દેશવટો જ હોઈ શકે. ચામુંડની આ વાત સાંભળતા અવાજ જાણે ફરી ગઈ. માધવી એકદમ શાંત થઈ જતી લાગી. જાણે માધવી લેવાઈ ગઈ હોય તેમ લાગ્યું. ચામુંડના જરા જેવા દોષને પોતે મોટું રૂપ આપી દીધું હતું એમ લાગ્યું. એટલે એણે વાતને તરત વાળી. ચામુંડ, તું મારો દીકરો છે એ એક વાત છે, પણ મહારાજે જે ચૌલુક્ય વંશની સ્થાપના કરી છે તેનો આધાર તારા એકની ઉપર છે. બીજો કોણ છે? આ વાત તારાથી જુવાનીના વેગમાં થઈ ગઈ તે હું સમજી શકું છું. હું તો તને અપનાવી લઉં. બીજું હું શું કરી શકું? પોતાના પેટના દીકરાને, તારા જેવા પરાક્રમી રાજકુમારને એક આવા નાના દોષ માટે હું રાજત્યાગ કરાવું? છેવટે તો મારે જ જિંદગીભર આંસુ સારવાના રહે છે. ચામુંડ, પણ હું તને એક વાત કહી દઉં. અત્યારે આ વાત નાની છે. એક વખતે જીવનમાં ભયંકર થઈ પડવાની. મદ્યપી સાવંત ચાવડાએ પહેલાં તો એક અંજલિ મદ્ય લીધો હશે, પણ એ અંજલિએ એનું જીવન ભરખી લીધું. આ વાત પણ એવી છે. તું સોમનાથ ભગવાનના નામે જલ લઈ શપથ મૂક કે હવે આ દિશામાં તું પગલું મૂકે ત્યારે સ્વેચ્છાથી તું પોતે જ રાજત્યાગ કરી લેશે. વાંચીની રાજ સંભાળશે. આ આપણો આજનો પવિત્ર કરાર મધરાતે કરેલો, આપણે જાતે કરેલો, કોઈ પણ સંજોગોમાં ન ફરે તેવો. મને એમાંથી હવે આ એક રસ્તો જણાય છે. પણ ચામુંડ વધારે મક્કમ થયો. ના માં, તમે મને શિક્ષા કરો. કર્તવ્ય એ જ છે. હવે ઢીલા ન થાવ. પુત્ર મો જવા દો. વાંચીની, તું આજથી. ચામુંડ જાણે સમજી ગયો હતો. પોતે આવી વાતથી જ માને વાળી શકશે, એટલે દ્રઢ અવાજે બોલતો હતો. માધવીને ભય લાગ્યો. ચામુંડ બેટા, મેં તને જે આવેગમાં કહ્યું હતું તે બરાબર હતું એ ખરું, પણ અત્યારે જો આવી વાત બહાર પડે તો મહારાજનું સ્વપ્ન આપણે વેડફી નાખીએ. માટે આપણે શપથ લઈ લઈએ. અત્યારે એ બસ છે. ચાલ મારા ખંડમાં, ત્યાં સોમનાથ દેવનું જલ હાથમાં લે. ચાલ દીકરા, ચાલ. મહારાજ સાંભળી રહ્યા. એમને સોમશર્મા યાદ આવ્યા. તેઓ કહેતા હતા, મહારાજ, આ રાજમહાલયને યોગરાજ ચાવડાએ પરંપરા આપી છે. એ તમારે પણ જાળવવાની છે. દોષ માત્રનું પ્રાયશ્ચિત. રાજા માટે અગ્નિ સમાધિ, જલ સમાધિ પણ નહીં. જલ સમાધિ તો ગમે તે લઈ શકે, માય કાંગલા પણ લઈ શકે. મહારાજ આ શબ્દોના ભણકારાથી જાણે જાગી ગયા હોય તેમ દૂર દૂર કંઈક જોઈ રહ્યા. ત્યાં એમણે જાણે ભયંકર અગ્નિજ્વાલા પ્રગટતી જોઈ અને એક ઘડીભર તેઓ અવાક થઈ ગયા. પણ એટલામાં અંદરથી બધા જાણે શપથ લેવા માટે માધવીના ખંડમાં જવા નીકળ્યા હોય તેમ બહાર આવતા હોય તેમ લાગ્યું. મહારાજ એકદમ અંધારામાં જ અદૃશ્ય થઈ ગયા.